તમારી દિનચર્યા શું છે, તમે તમારા પર્સનલ ટાઈમમાં ક્યાં જઈ રહ્યા છો એ તમારા સિવાય બીજા કોઈને નથી ખબર હોતી, પણ તમારા ફેમિલીમાંથી કે તમારા ફ્રેન્ડ જો તમારો ફોન હાથમાં લઈ લે તો એમને ખબર પડી શકે છે કે તમે જે તે સમયે જે તે તારીખે કઈ જગ્યાએ હતા અને એ જગ્યાએ કેટલો સમય માટે રોકાયા હતા. યસ, ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. તો મારા લાસ્ટ વિડીયોમાં જેમ તમે જોયું કે ગૂગલ આપણને ટ્રેક કરે છે, કઈ જગ્યાએ જઈએ છીએ, કેટલી મિનિટ માટે ઉભા રહે છે, બધો જ રેકોર્ડ ગૂગલ પાસે હોય છે. તો આને આપણે સ્ટોપ કરી શકીએ છીએ. કેવી રીતે એ જોઈએ. જો આપણે લોકેશન હિસ્ટ્રી ઓફ કરી દઈએ ને તો પણ અમુક વેબ એક્ટિવિટીઝ છે જે આપણને ટ્રેક કરતી હોય છે, તો એને આપણે કેવી રીતે સ્ટોપ કરી શકીએ છીએ એ જોઈએ. એના માટે સૌથી પહેલા તમારા જીમેલ અકાઉન્ટમાં જતા રહો, પછી મેનેજ યોર ડેટા એન્ડ પ્રાઇવસી ઉપર ક્લિક કરો. હવે નીચે સ્ક્રોલ કરશો ને એટલે તમને આ ઓપ્શન દેખાશે, ટાઈમલાઈન અથવા તો ઘણામાં લોકેશનના નામે પણ હશે. આની ઉપર ટેપ કરો, થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે તમને નીચે દેખાશે ટર્ન ઓફ, મને ટર્ન ઓફ કરી દેવાનું છે. સો હવે આ ઓફ થઈ ગયું છે, પણ એ તો હવેથીની વાત છે, રાઈટ? હવેથી આપણે ક્યાંક જઈશું તો ટ્રેક નહીં થાય, પણ જે જગ્યાએ ઓલરેડી આપણે જઈને આવ્યા છે, જે આપણો પાસ્ટ રેકોર્ડ, જે હિસ્ટ્રી છે, એને કેવી રીતે ડિલીટ કરવી, એના માટે નીચે આવી જાઓ, મેનેજ હિસ્ટ્રી ઉપર ક્લિક કરીશું. અહીંયા જઈને તમારા અકાઉન્ટને પહેલા વેરીફાઈ કરી લો, પછી ટાઈમલાઈન ઓફ અને ઓટો ડિલીટ આફ્ટર 3 months છે. અહીંયા જો તમે ક્લિક કરશો ને એટલે ડિલીટ કર્યા પછી કોઈ પણ હિસ્ટ્રી નહીં બતાવે. એઝ યુ કેન સી કે અત્યારે કોઈ પણ હિસ્ટ્રી અહીંયા નથી બતાવી રહ્યું. સો આવી રીતે તમે હિસ્ટ્રી પણ ડિલીટ કરી શકો છો, અને ક્યાંય તમે જાઓ છો એ ટ્રેક રેકોર્ડ જો તમારે કોઈની સાથે શેર ના કરવો હોય, જે ઓફકોર્સ બાય ચોઇસ આપણે શેર ના જ કરવું હોય, રાઈટ? તો એ આ રીતના સેટિંગ્સ કરીને તમે બંધ કરી શકો છો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાત સમાચાર.com સાથે.